એક બેન એના ઘરવાળાને કહે કે દિવાળી આ વખતે તમને ખરીદી કરવા નથી જવા દેવા, એ કે તમારી ખરીદીમાં ફૂલખેણી મૂકો. હા ગમે ત્યારે એ કે દર દિવાળીએ જાઉં છું, મોટા મોટા ફટાકડા લેવો. ગયા વખતે એ કે છોકરાના હાથમાં ફૂટી ગયો તો એ કે 150 રૂપિયા પાટો બંધવાના થયા. એ કે આ વખતે હું ખરીદી કરી આવી છોકરાઓ માટે ફટાકડાની. એ બાય ગઈ ખરીદી કરી આવી, પણ નકરી ભોંચ કર્યું જ લઈ આવી. ઠેલી આમ ઠલવી ને નકરી ભોંચ કર્યો. એનો ઘરવાળો કે આ શું? એ કે આ જો સસ્તામાં પતી ગયું, છોકરા વળી આમ જગાવે તો એવી કુંડાળું કુંડાળું ફરે એ કે, અને મજા આવે, કોઈને દાજે નહીં. એ કે તમારામાં કોઈ દી બુદ્ધિ જ ન આવી, તમે આવું કોઈ દી લઈ આવ્યા? ઓલો તો રોવા જેવો થઈ ગયો. આ બુદ્ધિ ન આવી એટલે તારી લગ્ન કર્યા. એ કે પણ બહેનું એવું બધાએ વાળું પાણી કરી લીધા. વાળું પાણી કરીને છોકરાઓને કે હવે બેટા તમે એ ડેલી આ ભોંચકરી જગાવો. તે ઓલો ભાઈ ત્યાં ઊભો તો એ બાઈ ઊભી હતી, છોકરાએ ભોંચકરી હળગાવી. તે ભોંચકરી આમ